આજે આપણે કાચી કેરીના આંબોળિયા બનાવીશું. એના માટે આપણે આ રીતની કાચી કેરી લીધી છે. આંબોળિયા બનાવવા માટે આપણે જોઈશે જીરું, મીઠું અને મરચું. તો આપણે એને લાંબા લાંબા પીસ કરીશું અને પછી આ મસાલામાં ચોળી લઈશું. પછી એની સુકવણી કરવાની. તો કેરીમાં વિટામિન બધા ફળો કરતાં વધારે પ્રમાણમાં હોય છે. તેથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તદુપરાંત એમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ઝીંક સારા પ્રમાણમાં રહેલા હોય છે. તે શરીરની ચરબીને ઓછી કરે છે અને લીવરની સમસ્યામાં પણ ફાયદો કરે છે. અને સૌથી મહત્ત્વનું તો આપણને ઉનાળામાં લૂથી તે આપણને બચાવે છે. હવે આપણે બીજા ગુણધર્મો જોઈએ એ દરમિયાનમાં આપણે કેરીને આપણે સુધારી દઈશું. તો કેરીના ગુણધર્મો જોઈએ તો તે હીટ સ્ટ્રોક હોય ને, લૂ લાગે ઉનાળામાં, તેનાથી આપણને રક્ષણ આપે છે, બચાવે છે. કાચી કેરી છે ને તે પાચન માટે ઉત્તમ છે. તેમાં એસિડિક ગુણધર્મો હોય છે જે ગેસ અને અપચો થયો હોય એમાં રાહત આપે છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી હોય છે, તો તે ઇમ્યુનિટીમાં વધારો કરે છે, એટલે કે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. લીવર માટે ઉત્તમ છે, લીવરની કાર્યક્ષમતામાં વધારો કરે છે. ડિહાઇડ્રેશન થતું હોય ઉનાળામાં આપણને તો તેમાં પણ રાહત આપે છે. વજન ઘટાડવા માટે સારું છે. આભાર. બ્લડ શુગર કંટ્રોલ રાખવામાં પણ મદદરૂપ છે. મતલબ કે ડાયાબિટીસના જે દર્દીઓ હોય તેના માટે કાચી કેરી ઉત્તમ છે. સ્કિનને ગ્લો આપે છે, એટલે સ્કિન માટે સારું છે અને વાળ પણ સારા બનાવે છે. અને કાચી કેરીને વધારે પ્રમાણમાં લઈએ તો એસિડિટી થઈ શકે છે, કારણ કે તેમાં એસિડિક ગુણધર્મો છે. એટલે એને મસાલા સાથે લો ને તો વધારે સારું. કાચી કેરીની વિવિધ આઈટમો બને છે. તેનું ગુંદા કેરી સાથે અથાણું બને છે, છુંદો બને છે, ચટણી બને છે, છુછારો પણ બને છે, ચારો બને, બાફલો, શરબત બને, કચુંબર બને. ઉનાળામાં આપણે આવી કાચી કેરીની વિવિધ વાનગીઓ ખાવી જોઈએ. આપણે જે ચેનલ છે તેમાં એક કેરીની જે રેસીપી છે તેના માટેનું એક પ્લેલિસ્ટ પણ તૈયાર કરવાનું છે. તો ટૂંક સમયમાં આપણને એ પ્લેલિસ્ટ મળી જશે. કાચી કેરીની કઈ કઈ રેસીપી છે તે તમને જાણવા મળશે. આ રીતે સુધારવાની છે કેરીને સરસ રીતે. આનો બહારનો ભાગ હોય ને એને બરાબર ધોવાનો, કારણ કે તેના ઉપર માર્કેટમાં બધું જે ડસ્ટ ને બધું કેમિકલ ને બધું ચોટ્યું હોય ને તે દૂર કરવું જરૂરી છે. એટલે બરાબર એને ધોઈ કાઢવાની, પછી કપડાથી લૂછવાની, પછી સૂકવવાની, પછી આ જે સુધારી કાઢીએ ને ઉપરની છાલ નીકાળીએ એના પછી પણ આપણે જે છરી હોય ને એને બરાબર ધોવાની, હાથને બરાબર સાફ કરવાના, પછી જ આને આ રીતે સમારવાની છે. જો અથાણા બનાવતી વખતે આ બાબતનું આવી રીતે ધ્યાન રાખીએ તો અથાણું બગડતું નથી. આવી રીતે આપણે ખાટિયા પણ બનાવી શકીએ. આવી રીતે નાના કટકા કરીને એને સૂકવી દઈએ તો આપણે 12 મહિના કેરીના ખાટિયા વાપરી શકીએ. આમચૂર પાવડર બનાવી શકાય એનું. અને આ ખાટિયા આપણે કોઈ પણ કઠોળ બનાવીએ, ચણા બનાવીએ, મગ બનાવીએ તો એમાં નાખવાથી એનો સ્વાદ સારો આવે છે. અને એની ચટણી પણ બની શકે છે. કેરીની સુકવણી હોય એના ખાટિયા અને ગોળ બંને મિક્સ કરીને એની ચટણી પણ સરસ બનતી હોય છે. કાચી કેરીની કોઈ પણ રેસીપી બનીએ તો ખટાશનું પ્રમાણ વધારે હોય ને એવી કેરી સિલેક્ટ કરવી. તો આ રીતે આપણે સુધારી દેવાની છે. આપણે જલ્દી સુકાય એ રીતની સુધારવાની છે અને પંખા નીચે સૂકવી દેવાની. તડકો આવતો હોય તો તડકામાં સૂકવી દેવાની. આ જે ચિપ્સ બનાવીને બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં, એ ટાઈપની બનાવવાની છે. હવે આપણે આમાં મસાલો એડ કરવાનો છે ને રેસા વગરની કેરી લેવાની હોય છે. અને આ જે કેરી હોય ને કાચી કેરી, એની જે ગોટલી હોય ને તે પણ બહુ જ ફાયદાકારક છે. એ ગોટલીને સૂકવી રાખો તમે અને એને પછી બાફો અને એની મુખવાસ તરીકે ઉપયોગ થાય છે. એ ગોટલી આપણને વાળ માટે તો બહુ જ ઉત્તમ છે. હેર ડાઈ હોય છે ને તેમાં કેરીની ગોટલી હોય ને તેનો જ ઉપયોગ થતો હોય છે. અને દંતમંજનમાં પણ ઉપયોગ થાય. હા, દાંત માટે ભાઈ ખૂબ જ ફાયદાકારક છે. હવે આપણે બધો મસાલો મિક્સ કરશું. મસાલાને પહેલાં સાઈડમાં મિક્સ કરવાનો છે, પછી જે બધી કેરી તૈયાર કરીને હવે આપણે એમાં મિક્સ કરવાનું કરી દેવાની અને એને સૂકવી દેવાની.
આશરે કેટલા કલાક સૂકવવી પડે? બસ આ એક તડકે મૂકો તો 1 દિવસમાં સૂકી જાય, પંખા નીચે 2 દિવસ લાગે. સુકવણીને તમારે બાટલી ભરી રાખવાની, તો જમ્યા પછી તમે ખાઈ શકો. અને પછી જો ન વપરાય તો દાળમાં વાપરીને પણ આપણે આને પૂરી કરી શકીએ. પણ આવી સરસ રેસા વગરની કેરી હોવી જોઈએ, પાકેલી ના હોવી જોઈએ, આવી કડક કાચી કેરી હોવી જોઈએ. તો હવે આપણે આવી રીતે એને ફેલાઈ દઈશું. જો તડકામાં આપ સૂકવો ને તો 1 દિવસ જેટલો સમય લાગે, અને ઘરમાં આપણે છાંયડામાં સૂકવો તો 2-3 દિવસ લાગે છે. આ આ આપણે મસાલા વગરના આંબોળિયા છે. જો તૈયાર કરેલા જ છે, કેવા કડક થઈ ગયા છે. અને આપણે દાળમાં ઉપયોગ કરી શકાય, એમને એમ પણ ખાવા હોય તો ખાઈ શકાય. ઘણા વ્યક્તિ છાલ સાથે પણ આવી રીતે સુધારતા હોય છે, તો છાલ સાથે પણ સુધારી શકાય. પણ આપણે છાલ નીકાળી દઈએ તો વધારે સારું છે, કારણ કે ઉપર જે ડસ્ટ ને બધું લાગેલું હોય તે નીકળી જાય. તો હવે આપણે સૂકવવા મૂકી દઈશું. આપણા આંબોળિયા સુકાઈને તૈયાર થઈ ગયા છે.